હેલો હાય નમસ્કાર, દિસ ઇઝ આરજે અંજલિ ને આજે ફરીથી આવી ગઈ છું તમારી માટે એક વિષય પર ચર્ચા કરવા. અને આજે મારી સાથે જોડાયા છે અંકિતા પ્રજાપતિ, જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે એટ BK મર્કેન્ટાઇલ બેંક લો કોલેજ પાલનપુર. અને આજે આપણી માટે તેઓ એક વિષય લઈને આવ્યા છે. વિષયનું નામ છે સાયબર ક્રાઇમ અને સાયબર સિક્યોરિટી. તો મેડમ, સૌપ્રથમ તો કેવું લાગી રહ્યું છે તમને આજે? બહુ સરસ. અમે આજે પહેલી વાર મારું લેક્ચર જે છે રેડિયો સ્ટેશન પર ગોઠવાય છે. થેન્ક યુ અમને પણ આ મોકો આપવા બદલ. અને આપણે આજે બહુ સારા એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, કેમ કે હમણાં જે યુગ ચાલી રહ્યો છે ડિજિટલ, તો આ જે ટોપિક છે એના વિશે જે આપણા લિસનર્સ છે એમને પણ અવગત રહેવું જોઈએ. તો શરૂઆત આ જે ટોપિક છે એના વિશે આછીરી ઝલક અમને આપશો ને? સૌ પ્રથમ તો મારું ઇન્ટ્રોડક્શન આપું તો હું અંકિતા પ્રજાપતિ, આસિસ્ટન્ટ પ્રોફેસર BK મર્કેન્ટાઇલ બેંક લો કોલેજ પાલનપુર. સાયબર ક્રાઇમ અને સાયબર સિક્યોરિટી વિશે વાત લઈને હું અહીંયા આવી છું. આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટનો ઉપયોગ ફાઇનાન્શિયલ, સોશિયલ તેમજ ઘણા બધા વ્યાપારિક હેતુઓ માટે કરવામાં આવે છે અને તમામ લોકો ઇન્ટરનેટથી સંકળાયેલા છે. ઇન્ટરનેટની મદદથી આજના ડિજિટલ યુગમાં નાગરિકો સરળ રીતે ઘરે બેઠા જ ઓનલાઈન નાણાકીય વ્યવહાર કરી શકે છે તેમજ દુનિયાની કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્ક કરી શકે છે. જેથી કહી શકાય કે ઇન્ટરનેટે આપણું જીવન બહુ જ સુવિધાજનક બનાવ્યું છે. પરંતુ આપણે જેટલો ઇન્ટરનેટનો ઉપયોગ કરીશું એટલો જ સાયબર હુમલાનો ભય રહે છે. આજના રોજિંદા જીવનમાં તમે સાંભળતા જ હશો કે આટલા લોકો સાયબર ગુનાના ભોગ બન્યા છે. કારણ કે હેકર્સ તેમજ જટિલ માનસિકતા ધરાવતા સાયબર અપરાધીઓ વિવિધ રીતે સાયબર સિક્યુરિટીનો ભંગ કરીને તમારા ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે અને જેનાથી યુઝરને નાણાકીય અને માનસિક પ્રકારનું ઘણું જોખમ સહન કરવાનો વારો આવે છે. અને આ જોખમને રોકવા માટે વ્યક્તિગત ડેટાનો દુરુપયોગ થતો અટકાવવા માટે તેમજ સાયબર સ્પેસને વધુ સલામત બનાવવા માટે સાયબર સિક્યુરિટીનો ઉપયોગ થાય છે. તો સાયબર ક્રાઇમને લઈ આપ સૌને માહિતગાર કરવા માટે રેડિયો ટોક લઈને આવી છું, જે હું તમને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળશો. આપણે જાણીએ છીએ કે આજનો યુગ એ ડિજિટલ યુગ છે, જેના ઘણા ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. હવે થોડા ઘણા ફાયદા તો અમને પણ ખબર છે અને ગેરફાયદા તો ઘણા જ છે, પરંતુ છતાંય જો તમારે કહેવું હોય કે આ જે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે એના કયા ઘણા ફાયદા આપણને મળે છે? ડિજિટલ યુગના ફાયદા કહું તો પહેલું છે ઝડપી કોમ્યુનિકેશન. ઇન્ટરનેટનો સૌથી મહત્વનો ફાયદો ઝડપી કોમ્યુનિકેશન છે. આજના ડિજિટલ યુગમાં દુનિયાની કોઈ પણ વ્યક્તિ સાથે વિડીયો કોલિંગ, ઓડિયો કોલિંગ તેમજ SMS ચેટ વગેરે તુરત જ કરી શકાય છે. એક ખૂબ જ સારી બાબત છે. બીજું કહીએ તો મનોરંજન. ઇન્ટરનેટની મદદથી આપણે ઘરે બેઠા જ મનોરંજન માણી શકીએ છીએ, જેમ કે ફિલ્મો જોવી, વેબ સિરીઝો જોવી વગેરે, જેના માટે આપણે થિયેટર કે બીજી ક્યાંય જવાની જરૂર છે નહીં. ત્રીજું છે ઓનલાઈન શિક્ષણ. આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ક્લાસના માધ્યમથી પણ ઓનલાઈન શિક્ષણ મેળવી શકાય છે. ઇન્ટરનેટ વગર કંઈ જ નથી, એટલે જ આજના જમાનામાં એ પણ કામ કરી રહ્યું છે, કારણ કે તેનાથી સમયની બચત થાય છે, નાણાંની બચત થાય છે, ઉર્જાની બચત થાય છે, એટસેટ્રા એટસેટ્રા. અને તમે ફાયદા તો ઘણા કહી દીધા છે, પરંતુ ગેરફાયદા પણ આના ઘણા બધા છે, એ જણાવશો ને? ગેરફાયદાની વાત કરીએ તો પહેલું છે કે મહત્વના ડેટા અને માહિતીની ચોરી. ઇન્ટરનેટના માધ્યમથી આજકાલ સાયબર ગઠિયાઓ જે અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી તમને લાલચમાં લાવી કે હેકર દ્વારા તમારી સિસ્ટમ હેક કરીને તમારી પર્સનલ માહિતી તેમજ ડેટા મેળવી લેતા હોય છે. બીજું છે વાયરસ હુમલા. કેટલાક પ્રોગ્રામ ઇન્ટરનેટ દ્વારા આપણા કોમ્પ્યુટર પર મોકલવામાં આવે છે, જે આપણા કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડે છે અને આપણા મહત્વપૂર્ણ ડેટાને બગાડે છે, જેના કારણે આપણે આપણો ડેટા ખોલી શકતા નથી. વાયરસ પ્રોગ્રામ આપણા કોમ્પ્યુટરના મહત્વપૂર્ણ ડેટાને કાઢી નાખે છે. ત્રીજું કહું તો ઇન્ટરનેટનો ખોટો ઉપયોગ. આજકાલના લોકો, પછી તે બાળકો હોય કે વૃદ્ધો હોય, ઇન્ટરનેટનો ખોટી રીતે ઉપયોગ કરવા લાગ્યા છે, જેનો અર્થ છે કે તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ ખોટા વિડીયો જોવા માટે કરવા લાગ્યા છે, જેના કારણે લોકોની વિચારસરણી બદલાઈ જાય છે અને તેઓ ખોટા માર્ગે ભટકી જાય છે. કેટલાક લોકોને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દે છે અને કોઈનો અંગત વિડીયો બનાવીને ઇન્ટરનેટ પર અપલોડ કરવાની ભૂલ કરે છે. હવે આપણે ઘણું આ વર્ડ ઘણો સાંભળ્યો છે, સાયબર ક્રાઇમ. હવે ડિજિટલ જે પણ ફ્રોડ થતા હોય છે, આપણે એવું માનીએ છીએ કે આ સાયબર ક્રાઇમ થયું છે, આપણી જોડે થયું છે, તો આની જે સાચી વ્યાખ્યા છે એ અમારા જે લિસનર્સ છે એમને જણાવશો ને? હા, તો સાયબર ક્રાઇમ એટલે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ
જેમાં મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈપણ લાલચ, છેતરપિંડી, ધાકધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ. જો સાયબર ક્રાઇમ મોટું રૂપ લઈ લે તો સાયબર આતંકવાદ પણ કહેવામાં આવે છે. જે લોકો સાયબર ક્રાઇમ કરે છે એમને સાયબર ક્રિમિનલ કહેવામાં આવે છે. હવે આ જે બધી ચર્ચા આપણે કરી રહ્યા છીએ એમાં એક વર્ડ મેં ઘણો સાંભળેલો છે, જે નામ છે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ. એટલે એના વિશે થોડું જણાવશો ને? ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે કે તમારા દ્વારા ઇન્ટરનેટના ઉપયોગથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની ઓનલાઈન પ્રવૃત્તિ. અચ્છા, ઓકે. હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હા, ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ અગત્યનું છે. જેમ કે તમે શું શેર કરી રહ્યા છો, ક્યાં શેર કરી રહ્યા છો, કોને શેર કરી રહ્યા છો. આપણી ઇન્ટરનેટ એક્ટિવિટી એ ક્યાંક ને ક્યાંક પોતાનો પુરાવો મૂકતી જ જાય છે. એટલે આપણે જે પણ સર્ચ કરીએ છીએ એના પણ ડેટા અવેલેબલ હોય છે. તમે જે કરી રહ્યા છો, તમે જે ઓનલાઈન કંઈક અપલોડ કરી રહ્યા છો, કંઈ મૂકી રહ્યા છો, કોઈની પ્રોફાઇલ સર્ચ કરી રહ્યા છો, આ બધું ક્યાંક ને ક્યાંક અવેલેબલ છે. યસ. તો સાયબર ક્રાઇમ થવાના મુખ્ય કારણો કયા કયા હોઈ શકે? આમ તો ઘણા બધા મુખ્ય કારણો છે, પણ અમુક વાત કરું તો પહેલું છે માણસની માનસિકતા, જેમાં ડર. નાગરિક ઘણી વખત ડરમાં આવીને નાણાકીય ચૂકવણી કરી દેતા હોય છે અથવા તો અજાણી લિંક પર ક્લિક કરી માહિતી આપતા હોય છે અને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. એના પછી લાલચ. નાગરિકો ઘણી વખત ઇનામ, ઓફર વગેરે જેવા ખોટા મેસેજ કે લિંકની લાલચમાં આવીને ખરાઈ કર્યા વગર ક્લિક કરી માહિતી તેમજ નાણાંની ચૂકવણી કરી છેતરપિંડીનો ભોગ બને છે. એના પછી છે આળસ. નાગરિકો ઘણી વખત આળસમાં આવીને મેસેજ કે ઈમેલની ખરાઈ કર્યા વગર તરત જ માહિતી આપે છે અને અથવા તો પિન નંબર, ઓટીપી નંબર વગેરે જણાવી છેતરપિંડીનો શિકાર બનતા હોય છે. એના પછી બીજી મુખ્ય કારણ કહું તો ટેકનિકલ ભૂલ, જેમ કે રેમસ્વેર અને માલ્સવેર. ટેકનિકલ ભૂલ એટલે માણસની ભૂલ સિવાય પણ આપણી સિસ્ટમમાં કોઈ ટેકનિકલ કારણોથી અચાનક રેમસ્વેર અને માલવેર દાખલ થઈ જતા હોય છે, જેના લીધે પણ સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોઈએ છે. પછી હેકિંગ. હેકર દ્વારા ઘણી વખત આપણી જાણ બહાર સર્વર દાખલ થઈ માહિતી મેળવી તેમજ ઈમેલ જેવા એકાઉન્ટની વિગતો મેળવી છેતરપિંડીઓ આચરવામાં આવે છે. હવે આ સાયબર ક્રાઇમના પણ પ્રકારો હોય છે, તો એ પ્રકારો કયા છે અને કેટલા છે? હા, ઘણા બધા પ્રકારો છે, પણ હું અહીંયા અમુક જ સમજાવી શકીશ. જેમ કે હું પહેલી વાત કરું કે ન્યૂડ વિડીયો કોલિંગ ફ્રોડ. એમાં સોશિયલ મીડિયા સાઇટ્સ જેમ કે ફેસબુકમાં સાયબર ગઠિયા જે ફેક પ્રોફાઇલ બનાવી તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા સાયબર ગઠિયાઓ ધીમે ધીમે ચેટ શરૂ કરે છે. સાથે સાથે તમારા ફ્રેન્ડ સાથે પણ જોડાઈ જાય છે. ચેટમાં વાતો કરી વિશ્વાસ લઈ તમારો વોટ્સઅપ નંબર માંગે છે, કાં તો એમનો વોટ્સઅપ નંબર આપે છે. ત્યારબાદ વિડીયો કોલ કરવા કહે છે, જેમાં સેક્સ વિડીયો કોલ માટે કહે છે. આ કરવાથી તેઓ વિડીયો રેકોર્ડિંગ એપ્લિકેશનથી વિડીયો રેકોર્ડ કરી વિડીયો બનાવે છે અને વાયરલ કરવાનું કહી અને નાણાંની ધમકી આપે છે. એના પછી બીજો પ્રકાર કહું તો ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ. ઇન્સ્ટન્ટ લોન એપ દ્વારા ટૂંકા સમયગાળા માટે લોન આપવાનું તમને કહે છે. આવી એપ ડાઉનલોડ કર્યા બાદ ઇન્સ્ટોલેશન સમયે ફોટા તેમજ કોન્ટેક્ટને એલાવ કરવા માટે જણાવે છે. તેવું કરતા તમારો ડેટા મેળવી લે છે. ત્યારબાદ તમારા ફોટાનો દુરુપયોગ કરી બદનામ કરી અને છેતરપિંડી આચરે છે. ત્રીજો પ્રકાર કહું તો ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ ફ્રોડ. સેલિંગ પ્લેટફોર્મ જેવા કે OLX, પછી ફેસબુક છે, માર્કેટ પ્લેસ એપ્લિકેશન દ્વારા ખરીદનાર બની કોઈપણ ભાવે તમારી પ્રોડક્ટ ખરીદવા તૈયાર થાય છે. ત્યારબાદ તે પ્રોડક્ટ ખરીદવા માટે તેઓ નાણાં ચૂકવવાને બદલે તેઓ UPI એપ દ્વારા રિક્વેસ્ટ મનીનો ઉપયોગ કરે છે અને તેમના જણાવ્યા મુજબ કાર્યવાહી કરતા તમારા બેંક ખાતામાંથી નાણાં તેમના એકાઉન્ટમાં જતા રહે છે. તેઓ ઘણી વખતે ઊંચી કિંમતે પણ વસ્તુ ખરીદવા માટે તૈયાર થઈ જતા હોય છે. એના પછીનો પ્રકાર કહું તો સાયબર બુલિંગ. સોશિયલ મીડિયાની આજની દુનિયામાં ભારતનો લગભગ દરેક યુવક વિવિધ પ્રકારના સોશિયલ મીડિયામાં સક્રિય છે. આવી સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ છોકરા કે છોકરીને માનસિક રીતે પરેશાન કરે છે, જેમ કે દુરુપયોગ, જાતીય શોષણ, ધમકી આપવી અથવા સોશિયલ મીડિયા પર કોઈની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવો. આ બધા સાયબર ધમકી હેઠળ આવે છે, જે સાયબર ક્રાઇમ છે.
એના પછી પ્રકાર કહું તો હેકિંગ. હેકિંગ એવી પદ્ધતિ છે કે જેના દ્વારા ગુનેગાર તમારી પરવાનગી વગર તમારી અંગત માહિતી ચોરી લે છે, જેનો ઉપયોગ તે તમને નુકસાન પહોંચાડવા અથવા તમારી મહત્વપૂર્ણ માહિતી અન્યને વેચવા માટે કરે છે. આ સિવાય હેકર દ્વારા સોશિયલ મીડિયાનો સોફ્ટવેર દ્વારા હેક કરે છે. હેકિંગ દ્વારા તમારા મોબાઈલ અને કમ્પ્યુટરમાંથી તમારી પરવાનગી વગર ગુપ્ત માહિતી મેળવી છેતરપિંડી કરે છે. એના પછીનો પ્રકાર કહું તો સોશિયલ મીડિયા ફ્રોડ. આજકાલના લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. કોઈ વેપાર માટે, કોઈ મનોરંજન માટે, કોઈ ગપશપ કરવા માટે, તો કોઈ નવા મિત્રો બનાવવા માટે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ અહીં તમારી સાથે છેતરપિંડી કરવા માટે ઘણા અસામાજિક સાયબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી દે છે. જેમ કે સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના નામે ફેક પ્રોફાઇલ બનાવી અને પ્રોફાઇલ પેજ હેક કરવા, અન્ય વ્યક્તિના ફોટો કે વિડીયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા, પછી બીભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી કે ફેક ન્યૂઝ કે ખોટી અફવા ફેલાવી. એના પછી ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી, તેમજ તે પ્રકારની માહિતી, ફોટા કે વિડીયો અપલોડ કરવા, ટેગ કરવા, શેર કરવું પણ ગંભીર ગુનો બને છે. એના પછીનો પ્રકાર કહું તો ડેટા થેફ્ટ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો કોઈ પણ વ્યક્તિનો અંગત ડેટા, સંસ્થા, પ્રાઇવેટ કંપની કે સરકારી એકમનો ડેટા વેબસાઇટ, કમ્પ્યુટર, પેન ડ્રાઈવ, ઈમેલ આઈડીના માધ્યમથી ડિજિટલ ડેટા ચોરી કરવામાં આવે છે, જેને ડેટા થેફ્ટ કહેવામાં આવે છે. અને છેલ્લો પ્રકાર કહું તો ફાઇનાન્શિયલ ફ્રોડ. પહેલાના સમયમાં એવું હતું કે હાથમાં છરી જેવા હથિયારો લઈ અસામાજિક તત્વો લૂંટ ચલાવતા, પરંતુ હવે તમારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડમાં આયોજનપૂર્વક ઓટીપીના માધ્યમથી લાખો કરોડોની ઉઠાંતરીના કિસ્સાઓ સામે આવ્યા છે. નાગરિકોને ફોન ઉપર બેંક મેનેજર, કર્મચારી કે આરબીઆઈના અધિકારી હોવાની નકલી ઓળખ આપી વિશ્વાસ કેળવી તેમના મોબાઈલ ફોન પર આવેલા ઓટીપી ઉપરાંત ડેબિટ, ક્રેડિટ કાર્ડ જેવી મહત્વપૂર્ણ માહિતી મેળવી નાગરિકોના ખાતામાંથી રકમ ઉપાડી લેવામાં આવે છે. હવે આ તો આટલા બધા હતા સાયબર ક્રાઇમના પ્રકારો, અને એમાં પણ મેડમે અમુક મેઇન પ્રકાર તમને જણાવ્યા છે. આના સિવાય પણ ઘણા બધા પ્રકારો હશે, અને નાના મોટા તો ઘણા પ્રકાર હોય છે, ને આપણ અવારનવાર આવી ફ્રોડમાં આવી જતા હોય છે, કેમ કે આપણે એટલો બધો બહોળા પ્રમાણમાં આ ઉપયોગ કરીએ છીએ. ડિજિટલ એરા ચાલી રહ્યો છે, એટલે ઘણું બધું આપણે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે, એટલે આપણે ઓલવેઝ લેપટોપ, મોબાઈલ પર કામ કરતા હોઈએ છીએ. નાની નાની ભૂલોના કારણે આપણે આનો ભોગ બની જતા હોઈએ છીએ. તો મેડમે જે પ્રકાર જણાવ્યા એના વિશે તો આપણે અવગત થયા છીએ. હવે મેડમ, સાયબર સિક્યોરિટી એટલે શું એ પણ જણાવશો ને? હા, તો મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ અને ડેસ્કટોપ કમ્પ્યુટર તેમજ વિવિધ ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસમાં ઉપલબ્ધ અગત્યના ડેટા અને સાથે જ વિવિધ પ્રકારના નેટવર્ક થકી પ્રસારિત થતી માહિતી અને ડેટાને સુરક્ષિત અને ગુપ્ત રાખવાની પ્રથાને સાયબર સિક્યુરિટીના નામથી ઓળખવામાં આવે છે. વધુમાં સાયબર સિક્યુરિટી વિવિધ પ્રકારના લાયસન્સ, સોફ્ટવેર તેમજ ક્લાઉડ બેઝ લાયસન્સ પ્રકારના સોફ્ટવેર દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓમાં ઉભા થતા વિક્ષેપ, ઇલેક્ટ્રોનિક ડેટાની ચોરી તેમજ થતા નુકસાનની સામે રક્ષણ પૂરું પાડે છે. સાયબર સિક્યુરિટીનું અન્ય એક અર્થઘટન ઇન્ટરનેટ કનેક્ટેડ સાધનોની સુરક્ષા પણ થાય છે. વધુમાં સાયબર સિક્યુરિટી ક્ષેત્રમાં વપરાશકર્તાઓને તેમના કાર્યને ધ્યાનમાં રાખીને જરૂરિયાતો મુજબ વિવિધ પ્રકારે સાયબર સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. સાયબર સિક્યુરિટીના માપદંડો ક્યારેય પરંપરાગત રહ્યા નથી. સતત ટેકનોલોજી બદલાતી રહે છે, અને બદલાતી ટેકનોલોજી પ્રમાણે સાયબર સિક્યુરિટીના સ્તર પણ બદલાતા રહ્યા છે. હવે સાયબર ક્રાઇમથી બચવા માટે નાગરિકોએ શું કરવું જોઈએ? સાયબર ક્રાઇમથી બચવા માટે નાગરિકોએ ઘણું બધું આમ ધ્યાન રાખવું જોઈએ, જેમાં હું અમુક વાત કહીશ. જેમ કે પોતાનો પિન નંબર, ઓટીપી નંબર, સીવીવી કે ક્યુઆર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિને આપવી નહીં. સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિનો વિડીયો કોલ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ કરતા પહેલા 100 વાર વિચારો. કોઈ કાર્ડ, સિમ કાર્ડ, વેલિડિટી, કેવાયસી રિન્યુ, ખાતું ચાલુ કરવું, બંધ કરવું, એક્ટિવ કરવું વગેરે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળો. પાસવર્ડને સુરક્ષિત રાખો, સમયસર બદલતા રહો. ફ્રી લોન, ફ્રી ઇન્ટરનેટ, ફ્રી ગિફ્ટ જેવી લાલચમાં ખરાઈ કર્યા વગર અજાણી લિંક ક્લિક કરશો નહીં. એના પછી સોશિયલ મીડિયા પર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરે તો આપશો નહીં. કોઈ પણ ઇન્સ્યોરન્સ, લોન એપ ખરાઈ કર્યા વગર ડાઉનલોડ કરવાનું ટાળો, તેમજ ફોટો અને કોન્ટેક્ટ એક્સેસ અલો કરશો નહીં. સોશિયલ મીડિયાનો તમે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે જે પણ પોસ્ટ કરો છો તેમાં ક્યારેય તમારું લોકેશન શેર કરશો નહીં.
બહુ હેવી કામ છે, કેમ કે લાઈક આપણને ખબર પણ નથી હોતી ને આપણી સાથે આ બધું થઈ જતું હોય છે. હમણાં રિસેન્ટલી મેં એક ન્યૂઝમાં આઈ થિંક વાંચ્યું હતું કે તમારા વોટ્સએપમાં આમંત્રણ કરીને લાઈક મેરેજ ઇન્વિટેશન કરીને PDF ફાઇલ હોય અથવા તો એક એવું ફોર્મેટ ફાઇલ બનાવીને તમને મોકલે ને તમને એવું લાગે કે કોઈ તમને મેરેજ ઇન્વિટેશન મોકલી રહ્યું છે. જયારે તમે ઓપન કરો છો ત્યારે તમારો મોબાઈલ ઓલરેડી હેક થઈ ગયો હોય છે. તો આવી ઘણી બધી લિંક આવે છે જે તમારે વિધાઉટ નોલેજ ઓપન ન કરવી જોઈએ. મેડમે જે કહ્યું કે OTP નંબર છે, તમારો પિન નંબર છે, જયારે તમારો CVV એટલે કે તમારું કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, એની પાછળનો જે નંબર છે, આ બધી જે માહિતી છે એ તમારા સુધી રાખવી જોઈએ. અને અવશ્ય બેંક પણ આપણને કહેતી હોય છે કે ક્યારે પણ તેઓ આવી કોઈ લિંક શેર નથી કરતા, ના કોઈ એવા મેસેજીસ મોકલે છે જેનાથી તમારે ઓનલાઈન કોઈ ડિટેલ યા આપવાની હોય છે. ઓલવેઝ કહેતા હોય છે કે તમે બેંકમાં આવો અને ત્યાં તમારું કાર્ય કરો. તો આવી બધી જે અફવાઓ છે એનાથી દૂર રહેવું જોઈએ અને હંમેશા ખાતરી કરવી જોઈએ કે તમે જે કરી રહ્યા છો એ સાચું છે કે ખોટું છે. અધરવાઇઝ તમે પણ આ ફ્રોડમાં ફસાઈ જશો, જે મેડમે બહુ ઇઝીલી આપણને સમજાવ્યું છે. હવે મેડમ, આ સાયબરને લગતો કોઈ કાયદો છે? હા, છે ને. આપણે ત્યાં ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અસ્તિત્વમાં છે. આ કાયદો એવો કાયદો છે જે ઇન્ટરનેટ અને ઇન્ટરનેટ સંબંધિત ટેકનોલોજીને લાગુ પડે છે. આ કાયદો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોને કાનૂની રક્ષણ પૂરું પાડે છે. સરસ. તો એટલે આપણે કોઈ વાર આવી રીતે કોઈ ક્રાઇમનો ભોગ બની જઈએ, સાયબર ક્રાઇમનો, પહેલા તો આપણે એ જ કરવાનું કે આનાથી દૂર રહેવાનું, જેટલું બને એટલું આપણી નોલેજ વાપરવાની, કેમ કે હંમેશા આ એવા ક્રાઇમ છે જે આપણને ખબર હોય છે, આપણી સાથે જ થતા હોય છે. ફક્ત આપણી થોડી લાપરવાહીના લીધે, આપણી થોડી નોલેજ ન હોય એના લીધે આ બધું આપણી સાથે થતું હોય છે. તો સૌ પ્રથમ તો આપણે અવગત રહેવું કે આપણે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છીએ તો એ કેટલો સેફ છે આપણી માટે. એન્ડ ધેન અગર આવી કોઈ ઘટના તમારી સાથે બને છે તો મેડમે જણાવ્યું એ પ્રમાણે કાયદો છે અને એના અંતર્ગત તમે તમારું જે છે સોલ્યુશન લઈ શકો છો. હવે સાયબર ક્રાઇમને લગતી ફરિયાદ આપણે કરવી હોય તો કેવી રીતે કરી શકાય? જો તમારી જોડે કોઈ સાયબર ક્રાઇમ થાય છે તો તમે ભારતની cybercrime.government.in નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. તો મેમ, આ તો ઓનલાઈન થયું કે ઓનલાઈન આપણે રજીસ્ટર કરવું હોય, એવું ફિઝિકલ ફોર્મેટ છે? લાઈક કે મારી સાથે આવું કઈ થયું છે તો હું ક્યાંય નજીકમાં જઈને તો તમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી શકો છો. આમાં પણ એક લિમિટ છે કે હવે તો ગોલ્ડન અવરની વાત કરેલી છે. જેમ કે ગોલ્ડન અવર મીન્સ આમાં 30 મિનિટ જ કીધી છે કે જો 30 મિનિટમાં જો તમે ફરિયાદ નથી નોંધાવતા તો તમે બની શકે છે કે તમને તમારું જે ખોવાય છે પાછું ના પણ મળે. તો ગોલ્ડન અવર તરીકે 30 મિનિટ જ મતલબ કરેલું છે કે એટલામાં કરી જ દેવું જોઈએ ફરિયાદ. યસ. અને અમુક વાર આપણા જે કાર્ડ ખોવાઈ જતા હોય, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, તો ઓન સ્પોટ આપણે બંધ કરાવી દેવા જોઈએ. નોલેજ હોવી જોઈએ. પહેલા બનતી દ્વારા આપણે પહેલા જો બેંકનું કંઈ ખોવાયું છે તો એમાં બેંકને જાણ કરી દેવી જોઈએ, યા તમારી કોઈ સાયબર ક્રાઇમ થઈ ગઈ છે તો બને એટલું ઝડપી આમાં તમારે ફરિયાદ નોંધાવી દેવી જોઈએ. યસ. એટલે હવે મેડમે આપણને ઘણી બધી નોલેજ આપી છે. આ વિષય પર બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરી અને જેમ બને એમ આ બધી બાબતોથી અવગત રહેવું જોઈએ. હવે મેડમ, જતા જતા તમે અમારા જે લિસનર્સ છે એમને શું કહેવા માંગશો? થેન્ક યુ સો મચ. તો મિત્રો, તમે સાયબર ક્રાઇમ અને સાયબર સિક્યુરિટીને લગતી તમામ બાબતોથી અવગત થયા હશો એવી આશા સાથે હું મારું વક્તવ્ય અહીંયા પૂર્ણ કરું છું. ફરી વખત કાયદાના અન્ય વિષય સાથે રેડિયો પર મુલાકાત જરૂર થશે. એ જ સાથે હું અહીંયા મારા શબ્દોને વિરામ આપું છું. તમે અમારી કોલેજમાં ચાલતા લીગલ શેરની પણ મુલાકાત લઈ શકો છો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આપણી સાથે જોડાયા હતા અંકિતા પ્રજાપતિ, જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે એટ BK મર્કન્ટાઇલ બેંક લો કોલેજ પાલનપુર. અને નેક્સ્ટ ટાઈમ આપણે આવા જ કોઈ વિષય સાથે જલ્દીથી મળીશું. ધીસ ઇઝ RJ અંજલિ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.